સૌને જય માતાજી, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ, સીતારામ। આજ માતાજીના પાવન પર્વ રવિવારના દિવસે આપણે સૌ માના સાનિધ્યમાં ભેગા થયા હોય। માં જગદંબા રાજરાજેશ્વરી પરાશક્તિ અસીમ કૃપા નિરંતર પ્રભા ભક્તો પર ચાલુ જ છે। અને માની સ્તુતિ, માની ઉપાસના અને માની ભક્તિનો અન્યોન્ય ભાવ દુર્ગા સપ્તશતીના અંદરમાં માનું વર્ણન આપવામાં આવ્યો છે। એમ કહેવાય કે કળીકાળના યુગમાં માત્ર એક શક્તિનો આશરો છે, જગદંબાનો આશરો છે કે માનવ જાત સુખી થઈ શકે। કીધું ને કે માં જગદંબા પરાશક્તિ એની કૃપા મેળવવા માટે દેવતાઓએ પણ માં જગદંબાની સ્તુતિ કરી। આપણે ચંડી પાઠમાં જ્યારે વાંચીએ શક્રાદય સ્તુતિ દેવતાઓએ પોતે ઇન્દ્ર વગેરે દેવતાઓ માં જગદંબાની સ્તુતિ કરે છે। અને કળીકાળના યુગમાં જો કોઈ કરવું હોય તો એક જ રસ્તો છે, ચંડી પાઠ। હું સદૈવ વારે ઘડે કહેતો રહું છું, ચંડી પાઠનું ખૂબ મહત્વ છે। ચંડી પાઠનો અધ્યયન કરવો છે, ચંડી પાઠ સાંભળવું છે। માત્ર સાંભળવાથી અનેકો વિઘ્ન દૂર થઈ જાય, નષ્ટ થઈ જાય એવો ચંડી પાઠના અંદરમાં માં જગદંબાનો મહિમા છે। અને આપ સૌ આપણે બધા રવિવારે માના સાનિધ્યમાં ભેગા થઈએ છીએ। કીધું ને કે જગતના અંદરમાં હર કોઈ વ્યક્તિને પોતાનો સ્વાર્થ હોય જ છે, એવું નથી હોતું કે નહીં હોય। હર કોઈને હોય, કોઈને ઐશ્વર્યનો હોય, કોઈને ઘરનો હોય, કોઈને પરિવારનો હોય, કોઈને પોતાનો આંતરિક સ્વાર્થ હોય। કીધું ને સ્વાર્થનું જીવન તો આપણે દરરોજ જીવીએ છીએ, સ્વાર્થ માટે તો આપણે દરરોજ મા પાસે માંગણી જ કરતા હોઈએ છીએ। પણ હું સદૈવ એક જ કહું, સ્વાર્થ કરવા કરતા માનું ભજન થઈ જાય ને
તો જીવનમાં કોઈ કદી પૂછવું ના પડે. કહેવાનો ભાવાર્થ, આપણે સૌ માનસ સાનિધ્યમાં ભેગા થાય તો માના બીજાક્ષરી મંત્ર છે, ઓમ આઈ પ્રેમ ક્લીમ ચામુંડાય વિચ્છે. માના બીજાક્ષરી મંત્રના જાપ કરો બેઠા બેઠા. ભગવતી કેમ નો સાંભળે? આજે તારોમાં આપણે ગીત ભજન કરતા હતા ને માનો કે ભગવતી તું નથી કઈક બેરી, ભગવતી તું નથી કોઈક નિંદરમાં તું ઘેરાણી. માં નિંદ્રામાં નથી ઘેરાણી, માં બહેરા નથી, માને રજ રજ કણ કણ ધ્યાન છે. માના કાનમાં હર કોઈ ભક્તનો પુકાર પહોંચે છે. પણ જીવન છે, ક્યારેક આપણા શરીરમાં આંતરિક કષ્ટ આવતા હોય તો એ આપણા કર્મના મુજબ આવે. ઘણી વખત થાય કે માં તારું ખૂબ ભજન થઈ જાય, માં તને ખૂબ વિનંતી કરું છું, માં તને હું બહુ લાડ લડાવું છું, પણ જગદંબા મારો પોકાર તારા સુધી પહોંચે છે કે નહીં માં? આપણે બહુ પ્રશ્ન થાય. માં સુધી આપણો પોકાર તો પહોંચે છે, પણ ઘણી વખત શું થાય કે જે અંતર કેરો નાદ માં જગદંબાને પોકાર થવું જોઈએ ને એ ભાવ આપણા અંદરમાં પ્રગટ થતો નથી. કારણ કે માને કોઈ એમને મરદ તો ના કરે. માને કોઈ અરજ કરે ને ભગવતી ક્યારે યાદ આવે? તો જ્યારે દુઃખની ઘડી હોય. સુખની ઘડીમાં કોઈ માને યાદ ન કરે, કોઈ જગદંબાને સ્મરણ ના કરે, પણ જ્યારે દુઃખ વેળાય, તકલીફ આવે, માથે ઊભી થાય ત્યારે એક જ વસ્તુ યાદ આવે કે મંદિર, કાં તો માં શક્તિ, કાં તો જગદંબા, કાં તો ભગવાન. પણ સુખ ઓ અગડુક વધી ગયું હોય, એકદમ ભગવાન વે દઈ દીધું હોય, તેતું આપણે એમ કે હવે મારી પાસે ટાઈમ નથી મંદિરે જવાનો, મંદિરે બેસવાનો મારી પાસે ટાઈમ નથી. I am not having time to waste. ત્યારે આપણે એમ કે મારી પાસે ટાઈમ નથી વેસ્ટ કરવા માટે. ઘણા બધા ભક્તોના આંગણે બાલ ગોપાલની સેવા હોય, ઠાકોરજીની સેવા હોય. થોડો સમય સેવા કરે ને પછી એમ કે હવે તમને ટાઈમ જ નથી મળતો. હે, હવે તમને ટાઈમ જ નથી મળતો. તમે માં હો અને તમારા ઘરમાં નાનકડું દીકરું હોય, છોકરું હોય, એને તમે દરરોજ નવડાવો, એને તમે દરરોજ કપડાં પહેરાવો, પણ જ્યારે ઠાકોરજીની વાત આવે સેવા કરવાની ત્યારે તમે એમ કહો કે મને ટાઈમ નથી. તો તમે તમારા છોકરાને ના પડો કે દીકરા આજે મને તારી પાસે ટાઈમ નથી તને નવડાવવા માટે? હે, ત્યાં કોઈ ના નહીં પાડે. હા, કેમ કે દીકરો છે. એટલે કહેવાનો ભાવાર્થ કે તમે મૂર્તિ પૂજા કરો, ઠાકોરજીની બાલ ગોપાલની સેવા હોય, નિત્ય કર્મ રૂપે કરો. આ તો 2 દિવસ કર્યું પ્રભુ તારું નામ ભજન ઠીક બહુ છે, બહુ કર્યું, પણ પ્રભુ ભૂખો હોય ને તો ભાવનો. પ્રભુ ભૂખો છે પ્રેમનો. એને કાંઈ જરૂરત નથી, ખાલી એક પ્રેમથી એનું નામ લઈને એનું સ્મરણ કર્યું તો રાજી થઈ જાય. મહાદેવ કેટલા સરળ, કેટલા ભોળા, કાંઈ મૂકવાનું નહીં, ખાલી એક લોટો જલ મહાદેવને ચડાવ્યો એટલે ખુશ, આનંદ. પણ નિયમ કોઈ નહીં હો. તમારા જીવનનો તમે નિયમ તો લેવો. એ નાસ્તો કર્યો હોય, 12 વાગે એટલે ભગવાનને મળવાનો ટાઈમ હોય, 2 વાગે પાછા મંદિરે જવાનું હોય, એટલે આખો એ દિવસ નિયમનો તો કોઈ પારણ નહીં, કોઈ ઠેકાણું જ નહીં. કીધું ને વારંવાર જીવનમાં એક નિયમ હોવો જોઈએ. સવારે ઉઠ્યા, દેવ દર્શન કરો, ભગવાનની આરાધના થઈ જાય, સ્તુતિ થઈ જાય, 7:30 8 બહુ થઈ જાય, પછી આપણે પોતાનું કર્મ કરો, પોતાના કર્મે જવું જોઈએ. પણ ઘણા લોકો તો ઉઠે 10 વાગે, સુએ રાતે 3 વાગે, પછી ક્યાંથી મેળ પડે? હે, આ જગત અત્યારે સંસારના અંદરમાં છે ને ઊંઘ 2 જણને નું આવે રહી. કોણે? એક દારૂડિયાને, હે, જે બહુ નશો કર્યો ને એને ઊંઘ વહેલી નહીં આવે, એને ગાંડ પણ ચડે. ને બીજું જેને ટેન્શન બહુ હોય, ડિપ્રેશન બહુ હોય, એને ઊંઘ ન આવે. ટેન્શન ને ડિપ્રેશન તો આ જીવન ભગવાને દીધું છે, તો રહેવાનું જ છે, એમાં કોઈ ફેર નથી આવવાનો. પણ ચિંતામાં પણ આપણે ચિંતાને ચિતા સમાન સમજીને અગાડી વધવું. કોઈક દિવસ ડિપ્રેશન તો હારી નહીં જવું. ભલે ની બેંકની માથે કેટલી બધી લોન હોય,
થશે, ધીરે ધીરે ભરાશે. એનો મતલબ એમ નહીં કે આપણે આપણી જિંદગીને ટૂંકાવી નાખવાની. હા, મરવું એ ઓપ્શન નથી. એના સાથે લડીને સંઘર્ષ કરવો એ વિકલ્પ છે. પણ અસલ જ્યારે સત્સંગનો સંગ થઈ જાય તો ઓટોમેટિક જિંદગી પસાર થવાની ચાલુ થઈ જાય. મૂળ સત્સંગનો સંગ કરવાની જરૂર છે. બેઠક પ્રશ્ન પૂછો, ચાય જય માતાજી, રામ રામ. થયું તો ભલું, નહીં થયું તો સીતારામ. માતાજી અમારું ભલું કરજે. માં જગદંબા તો છે જ, એ તો પરાશક્તિ. નવખંડ નવ ધરણીના માથે જેની નજર છે, જઈ પગલું ભરે તો કંકુના ઢગલા થાય, ઈ જગદંબા છે. એને તો સમર્થ છે, એને બધી જ ખબર છે. પણ હું વારંવાર એક જ પ્રશ્ન કરું, સત્સંગનો સંગ કરો. કોઈ પણ જગ્યા કથા થતી હોય, ભાગવતના પાઠ થતા હોય, પારાયણ થતા હોય, એ જગ્યાએ જાઓ, એનું સંગ કરો, સાંભળો. પ્રભુના સામ્રાજ્ય કેવા છે. પણ નહીં, આજે આપણે સમય નહીં, પણ રવિવારનો દિવસ હોય ને તો માંસ મચ્છી બધું વિવિધ બધું જાત જાતનું બનાવીને પાર્ટી કરવા માટે બધાને સમય હોય, પણ દેવ દર્શન જવા માટે કોઈ સમય નથી. જેવું ખાવ એવા વિચાર પ્રગટ થાય. એટલે મૂળ પરમાત્માએ જે સમય આપ્યો છે, સાચો સમય છે, એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કીધું ને કે માના સ્થાને આવીએ આપણે, પહેલી વસ્તુ આપણે આપણી કામના જ મૂકી દે કે મારા કાર્ય સિદ્ધ થવા જોઈએ. કાર્ય તો સિદ્ધ થશે જ. મનડું એના હાથે મૂકી દો, મનડું એના સાથે મૂકી દેવો. અને મનડું જો એ ધારી પકડીને બેસી ગઈ ને તો પછી તમે એને કોઈ દિવસ કહેવું ના પડે કે માત મારું અકર. એને આપણી કાળજી થાય. ભગવતીને આપણી કાળજી થવા માટે કે આ મારો દીકરો છે, દિવસ રાત મારું ભજન કરે, મારા દીકરાને શા માટે હું ખાલી રાખું? હે, આપણી જનેતા હોય, 9 મહિના સુધી આપણે બાળકને ગર્ભમાં રાખ્યો હોય અને બાળકનો જન્મ થાય ત્યારે સૌથી મોટી ખુશી અને ભક્તિની કમાણી માની હોય કે આજે મારા દીકરાને જન્મ આપ્યો છે, મારા નવ શિશુને મેં જન્મ આપ્યો છે. બીજી ખુશી કોને? કે પિતાજીને હોય. એટલે આ તો જગત જનની જગદંબા છે, 14 બ્રહ્માંડની ભુવનેશ્વરી, રાજ રાજેશ્વરી. કીધું ને કે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ, આ ત્રિદેવે પણ જેની ઉપાસના કરી એ પરાશક્તિ. દેવતાઓને બી મહામાયા કહેવાય, દેવતાઓને પણ માં કહેવાય, જે સકલ સૃષ્ટિની રચના કરી. ઈ જગદંબાને પણ આપણી કાળજી હોય, પણ ભક્તને એવું બનવું જરૂરી છે. આપણે એના પારે એના દર્શન કરવા આવીએ, લિસ્ટ આપણી બહુ મોટી હોય, કોઈ દી પૂરી ન થાય. એનું એન્ડિંગ હોય કે નહીં, સ્ટાર્ટિંગ હોય પણ ડી એન્ડ હોતું નથી. પણ કોઈ દિવસ એમ કહીને તો જો કે માં તું તો અંતરની હૃદય વાત જાણે છે, માં તને હું કહેવું પડે? બાનાની લાજ રાખે, ભગવતી બાનાની લાજ રાખે. કેમ કે આ જે છે આપણી મર્યાદા, આપણા વસ્ત્ર છે. મર્યાદા વસ્ત્ર ન હોય તો મર્યાદા વગરનો માણસ કેવો દેખાય છે? જગત વાત કરે, ગાંડો ગણે કે ગાંડો છે, ફટકી ગયો છે. આપણે આપણી સંસ્કૃતિ સાવ ભૂલી ગયા. શું? આપણે આપણી સંસ્કૃતિ સાવ ભૂલી ગયા. વેસ્ટર્ન કલ્ચર આવ્યું, આપણે એક્સેપ્ટ કરી દો, સમય તે ચાલવું જોઈએ. પણ જે આપણી સંસ્કૃતિ છે ને બેક ભૂલી નહીં જાઓ, એને પછાડી છોડી ના દેવો, એને સાથે પકડીને ચાલો. તો જોજો તમારા ઘરના અંદર તમારા દીકરાઓ છે ને તમારી કદર કરતા શરૂ થઈ જશે, તમારી ઇજ્જત કરતા શરૂ થઈ જશે. બાળક કોને જોઈને શીખે? તો કે માતા પિતાને. જેવા મા બાપના લક્ષણ હોય, બાળક બધું જ જોતો હોય, એ બધું જ એના મગજમાં હોય, અને સમય એવી સ્થિતિ એ કરે. જેવા મા બાપે વર્તન કર્યું એવું બાળકના ઉપર અસર પડે. એટલે કીધું ને કે બાળકનો મૂળ ગુરુ કોણ? તો કે માતા પિતા. પછી સદગુરુ આવે, પછી જીવનના અંદરમાં ગુરુ આવે, ટીચર આવે, પણ પ્રથમ બાળકનો ગુરુ એ માતા પિતા છે. ને અત્યારે સમય તો જો મા પિતા કઈ પણ કહી લે, દીકરા વડે એને મારે હાંભે ઉભા થાય, ઘરથી બહાર કાઢી મૂકે. આ બધી સ્થિતિ આપણી ભૂલના કારણે છે. આપણે આપણી સંસ્કૃતિને છોડી એટલે પતન એ આપણા હાથે જ છે. એટલે કહેવાનો ભાવાર્થ
રવિવારે દર રવિવારે આપણે માના સાનિધ્યમાં આવીએ જ છીએ, તો અહીંયાથી કઈ પીરસવામાં આવે છે? હું વારે ઘડી કહું, મને પકડતા નહીં, પકડો કોને? ભગવતીને. માના સાથે મળો. હું એક દાસ છું, હું અરજ કરી શકું, કૃપા માં કરવા વાળી છે. રાવ જોઈએ, ચોખા જોઈએ. ઓલા ચોખા રાવ જોવાની હું ઘરમાં ખીચડી બનાવીને ખાઈ જાઉં ને બાપ, એ રાવ ચોખાની જરૂરત નથી. અહીંયા તો ભગવતી સાથે વાત કરો, માને પ્રત્યક્ષ બેસો, માને વાત કરો. આ બે હાથ શું કરી શકે? કઈ નહીં કરી શકે બાપ. હા, પણ 1000 હાથ વાળી જેની આપવાનું શરૂ કરે ને, પછી એને કોઈ રોકી શકે એમ જગતમાં છે નહીં. એ 1000 હાથ વાળી પકડવાની હોય. ગુરુ માધ્યમ છે. ગુરુ તમને આંગળી ચીંડાડી શકે, ગુરુ રસ્તો બતાડી શકે કે ભગત આ રસ્તો છે, તારે ચાલવું હોય તારો પર ચાલી જા. પણ ગુરુ એમ નહીં કે કોઈ દિવસ બેટા આ જાઓ તમારા સબ દુઃખ મેં લે લેતા હો. એ કેવા વાળા હશે ને તે લેવા વાળા એટલા હશે હો બાપ. ગુરુનું કામ એ નથી કે બેટા આ જાઓ તમારા સબ દુઃખ મેં લે લેતા હો. કર્મ કરશો એવું ભોગવવું પડશે. બરાબર, રામજીએ ભોગવ્યું છે બાપ, કૃષ્ણએ ભોગવ્યું છે. તો આપણે મનુષ્ય શું શીખાઈ નથી? એટલે કર્મ કરેલી તો ભોગવવું જ પડે છે બાપ. હા, એટલું કે એનું ભજન કરતા રાહત મળે, એનું ભજન કરતા રાહત મળે. તમારે એક ભગત જે પિયાનો વગાડી આવ્યા નથી, રિકેશભાઈ. હા, હવે જો આ એને ધર્મ ક્યાં કામ લાગે? એમના ગામમાં કઈક પ્રસંગ હતો. હવે ગામમાં પ્રસંગ હતો, કોકના લગ્ન હતા, એટલે પેલો ગાજરનો હલવો બનાવ્યો અને ઘટના ઘટી. ગાજરના હલવાના અંદરનો જે માવો હતો ને એ બગડેલો હતો, એક્સપાયર હતો. આખું ગામને ફૂડ પોઈઝન થઈ ગયું. લોકોએ ખાધું નહીં, આ વોમિટ થવા માંડી. બધાને બાટલા ચડાવી દીધા, બધા હોસ્પિટલમાં એકદમ બધા સૂઈને એકદમ સિરિયસ હાલતમાં. પણ ઓલા રિંકેશભાઈ તો મને કે ભાઈ જેવું લોકોએ ખાધું એવું તો મેં પણ ખાધું. મને કશું નહીં, પણ લોકોના માટે દવા હું લઈને આવતો હતો, લોકો માટે હું દોડીને આવતો હતો. ત્યારે એ ભગતને કીધું કે તે જે રવિવારે જે ભગવતીને ખાલી તું પિયાનો અહીંયા વગાડતો, અહીંયા તું એનો ભજન કરતો, એ તને ત્યાં કામ લાગી ગયું, એ તને ત્યાં કામ લાગી ગયું. આપણે એમ કહીએ કે ભજન ભક્તિ કરવાથી શું મળે? પણ આવો કોઈક એવો સમય આવી જાય ને તે બેંક બેલેન્સ ત્યાં કામ લાગે, ભક્તિનું બેલેન્સ ત્યાં કામ લાગે ભાઈ. તો રિકેશભાઈ મને કહે કે ભાઈ એક ને બે ત્રણ વાટકા ખાતા પણ મને કાંઈ નથી. પણ ત્યારે મેં એક જ વસ્તુ કીધું કે જેનો ભરોસો જેના માથે ભારી હોય ને પછી એનો વહાડ વાંકો નહીં થાય. વારે ઘડી કે જેનો ઈષ્ટ મજબૂત ને એનું કદી અહિત નહીં થાય. પણ ઈષ્ટ પર એવો ભરોસો બી બહુ જરૂરી છે. ત્યારે ભગવતીને સારું લાગે તો આપવું, જ્યારે માને ન સારું લાગે આપણે ખાડામાં પડવાના હોય તો માં નહીં જ આપે.